મોંઘા શિક્ષણ વચ્ચે રોડાતા સ્વપ્નો. નમસ્કાર, ડે સ્પેશિયલ સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, રાજ્યમાં સામાન્ય જનતા, સામાન્ય નાગરિકને, ખાસ વિદ્યાર્થીઓને ભણાવતી જે શાળાઓ છે, જે ગ્રાન્ટેડ શાળાઓ છે, તે શાળાઓ ક્યાંક હવે મુશ્કેલીમાં છે, નુકસાનીમાં છે, બંધ થવાના આરે છે. કારણ કે ફરી એક વખત સ્વનિર્ભર શાળાઓને ક્યાંક હવે મંજૂરી આપવામાં આવશે. મંજૂરી આપવામાં તો આવશે. નવી સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા માટે અરજી પણ મંગાવવામાં આવી છે. એટલે હવે જે ગ્રાન્ટેડ શાળાઓ છે, ઓલરેડી ગ્રાન્ટેડ શાળાઓ હવે બંધ થઈ રહી છે, પરંતુ હવે વધુ બંધ થશે અને તેની સાથે સાથે સરકારી શાળાઓ પર અનેક પ્રશ્નો દોડાઈ રહ્યા છે. અને ચોક્કસથી જ્યારે ફરી એક વખત જ્યારે સ્વનિર્ભર શાળાઓ કે જેને મંજૂરી આપવામાં આવે તો સવાલ અહીંયા ફક્ત ને ફક્ત એ ઊભો થાય છે કે સામાન્ય નાગરિકનું શું, તેની સાથે સાથે સામાન્ય નાગરિકની સાથે સાથે એ ગ્રાન્ટેડ શાળાઓનું શું અને સરકારી શાળાઓનું શું. અને એટલે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે ઉમેશ પંચાલ વાલી મંડળમાંથી, ગૌરાંગ મકવાણા અને સીઆઈમાંથી અને મીત ભાવસાર એબીવીપીમાંથી જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. મીત, સૌપ્રથમ આપની પાસે જ હું આવું છું. શિક્ષણ વિભાગ દ્વારા જે હવે નવી સ્વનિર્ભર શાળાઓ છે તેમને હવે શરૂ કરવા માટે, નવી સ્વનિર્ભર શાળાઓને શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવે તેવી અરજી છે તે મંગાવવામાં આવી છે. હવે એટલે સવાલ અહીંયા સ્પષ્ટ ઉભો થાય છે કે સરકારી શાળાઓનું શું અને ગ્રાન્ટેડ શાળાઓનું શું? સૌપ્રથમ તો જે જીટીપીએલ ચેનલ દ્વારા આપશ્રી દ્વારા જે આ વિષય ઉપાડવામાં આવ્યો છે અને આ વિષય ઉપર એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ એબીવીપી તરફથી હું આપનો ધન્યવાદ અને અભિવાદન પાઠવવામાં આવું છું કે આટલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે તમારી ચેનલ દ્વારા રજૂ કરવાનો મોકો આજે મને મળ્યો છે. તો સ્વનિર્ભર શાળાઓની વાત કરીએ તો આજે લગભગ ગુજરાતમાં મોટા પ્રમાણમાં જેટલી પણ સ્વનિર્ભર કોલેજ સ્કૂલો છે તો તેનું અત્યારે વ્યાપારીકરણ વધી રહ્યું છે. તેનો વિદ્યાર્થી પરિષદ પણ સ્પષ્ટપણે વિરોધ કરી રહ્યું છે. પણ આપણે સાથે સાથે એ પણ જોવું જોઈએ કે જ્યારે વિદ્યાર્થી પરિષદ જે એનો વિરોધ કરે છે, સાથે સાથે આ વિષયમાં પણ વિદ્યાર્થી પરિષદ પોતાનું સ્ટેન્ડ વારે ઘડી ક્લિયર પણ કરતું આવ્યું છે. અત્યારે તમે જોઈ શકો પૂરા ગુજરાતમાં જેટલી પણ સ્વનિર્ભર કોલેજો છે, શાળાઓ છે, તો એ બધાના માલિકો પણ કોંગ્રેસ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા જોવા મળતા હોય છે. જી, પરંતુ મીત, સવાલ એ છે કે હવે જે ગ્રાન્ટેડ શાળાઓ છે ને સરકારી શાળાઓ છે તેમનું શું, સામાન્ય નાગરિકનું શું? ચોક્કસથી અત્યારે દરેક જગ્યાએ પ્રાઇવેટાઇઝેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તેના માટે વિદ્યાર્થી પરિષદ તો 2002 થી ગુજરાતમાં આ પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ કરતું આવ્યું છે. અને સાથે સાથે પણ ગુજરાતના શિક્ષણની ખાલી જો વાત કરીએ તો અત્યારે ઘણા લોકો ગુજરાતના શિક્ષણને ગાળો આપવાના પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતના શિક્ષણનું સ્તર નીચું છે તેવું જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એ લોકોને હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જ્યારે ગુજરાતનું શિક્ષણ, ગુજરાતનું મોડલ કે જ્યારે કોરોના જેવા કપરા સમયે પણ જે શિક્ષક કચ્છ જેવા વિસ્તારમાં, બનાસકાંઠા જેવા વિસ્તારમાં જે લાઉડ સ્પીકર ઉપર વિદ્યાર્થીઓને ભણાવે છે, તો તેવા શિક્ષક જગતમાં, હું જગત નહીં પણ પરિવાર શબ્દ ઉપયોગ કરીશ, કે તેવા શિક્ષણ પરિવારમાં પણ એવા શિક્ષકો આજે છે કે જે લોકો આજે શિક્ષણ માટે સારું એવું યોગદાન આપી રહ્યા છે. તો તેમાં જે પ્રાઇવેટાઇઝેશનની વાત કરું તો પ્રાઇવેટાઇઝેશનનો પણ 100% જે અત્યારે આટલી બધી શાળાઓને પરમિશન મળી રહી છે તે નિંદનીય છે અને વિદ્યાર્થી પરિષદ પણ તેનો સ્પષ્ટપણે વિરોધ પણ કરે છે. બિલકુલ, મીત ભાવસર કહી રહ્યા છે કે વિદ્યાર્થી પરિષદ ચોક્કસથી તેનો સ્પષ્ટપણે વિરોધ કરી રહ્યા છે. ઉમેશભાઈ, આપની પાસે આવું છું. ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે જે સ્વનિર્ભર શાળાઓ છે, ખાનગી શાળાના સંચાલકો છે, તેમની મનમાની તો ઓલરેડી પહેલેથી જ વધેલી છે. અને હવે જ્યારે ફરી એક વખત સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા માટે ક્યાંક તેમની અરજી મંગાવવામાં આવી છે, નવી શાળાઓ શરૂ કરવા માટે, એટલે હવે તો ક્યાંક જે સામાન્ય નાગરિક છે તેના માટે તો તેના સ્વપ્ન, તેના બાળકને, પોતાના બાળકને એક સારી શાળામાં અભ્યાસ કરાવો અને તેના કરતા પણ વધારે યોગ્ય શિક્ષણ અપાવવું, તેના સ્વપ્ન રોડાઈ રહ્યા છે, તેમ નથી લાગી રહ્યું? ચોક્કસ એક વસ્તુ આપણે કહી શકીએ કે જ્યારે સરકાર પાસે ડીઓ મારફત કોઈ શાળાની ફાઇલ જતી હોય છે, નવી શાળાની, તો આ સંચાલકો જ્યારે વાલીઓ તેમને મળવા જતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે કે શું કામ તમે તમારા બાળકને સરકારી શાળામાં ભણાવતા નથી? તમારે અહીંયા આવવાનું કોણ કહે છે? તમારે સારું ભણતર જોઈએ તો સરકારી શાળામાં લઈ લો. આ તે કોઈ પણ રીતે વાલીઓને હેરાનગતિ કરતા હોય છે. તો શું આ જ પ્રશ્ન સરકાર એમને નથી કરી શકતી? કારણ કે આપણે જોઈએ તો ગુજરાતની અંદર ઘણી બધી સરકારી શાળાઓ છે, ગ્રામ્ય વિસ્તારની, શહેરી વિસ્તારની અંદર.
તો એક વિદ્યાર્થી પાછળ અંદાજિત 32,000 રૂપિયા ખર્ચો દરેક સરકારી શાળાની અંદર થતો હતો, કે જે જૂના રિપોર્ટ પ્રમાણે. આપણે સૌ જાણીએ છીએ કે સરકાર પાસે યોગ્ય ગ્રાઉન્ડ છે, યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સારા ક્લાસ છે, સ્માર્ટ ક્લાસ છે, ઇનફ ક્લાસની અંદર બેસી શકે એ બેન્ચીસો છે, બધી સારી સુવિધાઓ છે. તો એ શાળાઓ બંધ થવાના કગાર પર છે. ત્યાં કોઈ વાલીઓ અત્યારે પોતાના બાળકને મૂકવા તૈયાર નથી. તો શું કામ સરકાર એમને પ્રમોટ કરતી નથી? જ્યારે આવા સંચાલકો આવી શાળાની માંગણી કરે છે, તો શું કામ સરકાર એવું નથી કે તમારે શિક્ષણનું સ્તર સુધારવું છે, તમારે સેવા જ કરવી છે ટ્રસ્ટના નામે, તો તમે આ સરકારી શાળાઓને દત્તક લઈ લો. એટલે એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આની અંદર કંઈક ને કંઈક રીતે વેપારીકરણને જો વેગ આપતું હોય તો એ સરકાર છે. હું કોઈ એક પક્ષને બ્લેમ નથી કરતો. આર્થિક પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં પણ એ છે. અહીંયા જોવો તો ભાજપે કરી છે, કોંગ્રેસે કરી છે, બીજી પાર્ટી કરી રહી છે. એટલે પ્રશ્ન એ બની રહ્યો કે જ્યાં સુધી સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, એ બંધ થવાના કગાર પર છે, તો એ જ વિસ્તાર દરેક કિલોમીટરની અંદર પ્રાઇવેટ શાળાઓ બહુ સારી રીતે ચાલી રહી છે. ત્યાં જ નવી શાળા શરૂ કરવા માંગતા હોય તો એવા સંચાલકોને સૌપ્રથમ તો સરકારી શાળા આપવી જોઈએ કે ભાઈ તમે ટ્રસ્ટ એક્ટ પ્રમાણે સેવા કરવા માંગો છો તો આ સરકારી શાળા દત્તક લઈ લો, જો એમને સેવા કરવી હોય તો. પરંતુ આની અંદર બેન એવું બની રહ્યું કે કોઈને સેવાનો સંચાલકોને ઘણી બધી શાળાઓને પડી જ નથી, કે માત્ર ને માત્ર કંઈક ને કંઈક રીતે વેપારીકરણ કરવા માંગી રહ્યા છે, એટલે જ આ રીતની અરજીઓ થઈ રહી છે. બાકી એક રસ્તો એ પણ છે કે આવી સરકારી શાળાઓને દત્તક લઈ શકે. અને આપનો જે પ્રશ્ન હતો કે વાલીઓનું શું થશે, સાચી વાત છે. દરેક વાલીઓના ઘરથી નજીક સરકારી શાળાઓ છે, પરંતુ ત્યાં કોઈ મૂકવા તૈયાર નથી, અંગ્રેજી મીડિયમની શાળાઓ નથી, તો ના છૂટકે વાલીઓએ આવી રીતના પ્રાઇવેટ શાળાઓની અંદર જવું પડે છે. અને આ જ સંચાલકો આવા રિપોર્ટ બતાવે છે કે અમારી પાસે સંખ્યા વધી રહી છે, પણ એની પાછળ કંઈક ને કંઈક સરકારનું પણ કારણ છે. કોઈ બી વિસ્તારની અંદર જોવો તો ઇનફ પ્રમાણમાં અંગ્રેજી મીડિયમની શાળાઓ પણ નથી. એટલે સરકારે આ વિષયને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ. ના કે હમણાં ઇલેક્શન છે એટલે શિક્ષણને મુદ્દો બનાવો, પરંતુ કોઈ પણ રીતે જો વિદ્યાર્થીએ ભવિષ્ય બનાવવું હોય કે કંઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો શિક્ષણનો જે એક મહત્વનો પાયો છે, તો એની માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી વિચારે. અને આવા સંચાલકો જે શાળાઓની માંગણી કરી રહ્યા છે એમને સૌ પ્રથમ સરકારી શાળાઓ દત્તક આપવામાં આવે એવી માંગણી એમ કરી રહ્યા છે. બિલકુલ ગૌરાંગ, હવે જ્યારે ફરી એક વખત સ્વનિર્ભર શાળાઓ નવી શરૂ કરવામાં આવે અને અરજી જ્યારે મંગાવવામાં આવી છે, એટલે હવે આજે ખાનગી સંચાલકો છે, ખાનગી શાળાના સંચાલકો, અને જેમ આગળ ઉમેશભાઈએ વાત કરી એમ તો ઓલરેડી તેમની મનમાની તો ચાલતી જ આવી છે. એટલે હવે અહીંયા સવાલ એ ઉભો થાય છે કે આ સંચાલકોને છૂટો દોર મળશે ફરી એક વખત? જો જેમ આજે તમે આ જે મુદ્દો ઉઠાવ્યો છે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે, કારણ કે અત્યારે જે શિક્ષણ છે, શિક્ષણ ક્વોલિટી બેઝ એજ્યુકેશન આપવું એ સરકારની પ્રાથમિકતા છે. પણ હાલ અત્યારે થઈ શું રહ્યું છે કે સરકાર પ્રાઇવેટ સેક્ટર તરફ વળી રહી છે. ક્યાંક ને ક્યાંક દરેક વર્ષે 2 ખાનગી શાળાઓ, ચાર સરકારી શાળાઓ બંધ થાય છે અને એની સામે 40 ખાનગી શાળાઓની પરમિશનો મળે છે. સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ, સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ, સરકારી શાળાઓમાં આચાર્યની ઘટ, આ તમામ જે મુદ્દા છે, જે મહત્વના મુદ્દા છે, તે સરકાર સાંભળતી નથી. આજે 18,000 જેટલા શિક્ષકોની ઘટ, આજે પણ ગુજરાત રાજ્યના શિક્ષકોની અંદર, જે શાળાઓની અંદર શિક્ષકોની ઘટ છે, તે ભરવાની વાત નથી થતી. જે ઓરડા છે તેને વ્યવસ્થિત કરવાની વાત નથી થતી. તમે સારું સ્ટ્રક્ચર આપો, તમે સારું શિક્ષણ આપો તો તમારી તરફ પડશે. પરંતુ સરકારની મનસા અહીંયા ક્લિયર નથી. સરકારે ફક્ત ને ફક્ત પ્રાઇવેટ સેક્ટરને આગળ લઈ જવું છે. તેના જ લીધે તે સરકાર રોકવા માંગીશ તમને કે જેટલી પણ સરકારી, જેટલી પણ ભાઈ વચ્ચે હું તમારામાં નતો બોલ્યો. મિતભાઈ તમારામાં વચ્ચે નતો બોલ્યો. મિતભાઈ તમારા વચ્ચે નતો બોલ્યો. અમને ખબર જ છે, અમને ખબર જ છે. એમને તમારા ભાજપના કેટલા નેતાઓ, તમારા ભાજપના કેટલા નેતાઓની કેટલી શાળાઓ, કેટલી કોલેજો છે, તમારા ભાજપના કેટલા નેતાઓની કેટલી સ્કૂલો છે, કેટલી કોલેજો છે, એમને ખબર છે. તમારા કયા નેતાઓની કેટલી યુનિવર્સિટીઓ પોતાની છે, પણ અમે જાણીએ છીએ. ભાઈ કોલેજો ખોલી રહ્યા છો, પ્રાઇવેટ શાળાઓ ખોલી રહ્યા છો, તમે વચ્ચે બોલવાનું બંધ કરો, કેમ કે તમારી વાતમાં હું વચ્ચે નતો બોલ્યો. સરકારની સામે અવાજ ઉઠાવવાનો એ અમારો અધિકાર છે અને અમે કરીશું. સરકારને ઘેરવાનો પ્રશ્ન નથી. વિદ્યાર્થીઓના હિતમાં છે. વિદ્યાર્થી વિરોધી છે એટલે મારી વાત નથી સાંભળતા. એમને પેટમાં દુખે છે, એમની સરકારની વાત આવી. એબીવીપી એટલે ભાજપની ભગીની સંસ્થા છે. તમે તમારા નેતાઓની કોલેજો બંધ કરો, તમારા નેતાઓની યુનિવર્સિટીઓ બંધ કરો, પછી તમે કામને સલાહ આપવા નીકળજો. પરંતુ જ્યારે વાત છે, મને જવાબ આપો મોટા ભાઈ, અમદાવાદમાં અપોલો સ્કૂલ કોની છે?
અપોલો મીત, કોલેજ તમારી અપોલો પાસે સ્કૂલ હું કેમ ન આવું હોઈ છું, પહેલા શકે? તમને જવાબ, એ તમારો પહેલા થોડી તમે પ્રશ્ન ગૌરાંગ છે. તમારો જવાબ કન્ટિન્યુ તમે કરશો. મારી પહેલા વાત તો પૂરી કરવા દો. વાત અહીંયા તમારી થાય વાત, છે ગૌરાંગ, તમે જે પહેલા તમારી વાત વિદ્યાર્થીઓ કન્ટિન્યુ કરશો. જે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ જો કદાચ સરકારી શાળામાં મળતું હોય તો એ કેમ પ્રાઇવેટ શાળા તરફ જાય? અમારું જે મેન અમારી જે પહેલા પણ માંગણી રહી છે કે જે સરકારી શાળાઓ છે તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, તેના ઓરડાની જે ઘટ છે તે પૂરવામાં આવે, ત્યાં શિક્ષકોની જે ભરતીઓ અટકી રહી છે વર્ષોથી તે વ્યવસ્થિત રીતે અને સુચારુ રીતે કરી તેમાં ભરતીમાં કૌભાંડ ના કરી અને સારી ભરતી કરી અને જે શિક્ષકો જે બેરોજગાર બન્યા છે તેમને રોજગારી આપી અને એ વિદ્યાર્થીઓને ભણાવી શકે તે દિશામાં ભૌતિક સરકારે કામ કૌભાંડ, કરવું પેપરકાંડ હિમાચલમાં પેપરકાંડ, જયપુરમાં પેપરકાંડ, ગુજરાતમાં તમારા પેપરકાંડ, ગણવા નેતાઓ બેસીશું તો સામે આ આવ્યા. ડિબેટ ઓછી પડશે. કોંગ્રેસના નેતાઓ જ સામે આવ્યા. એમાં તમારી આ ડિબેટ એમાં તમારા માટે જેટલા ઓછી પણ પડશે. જિલ્લાના ઓકે, જવાબદાર હતા, અમિત, કોંગ્રેસના આપની થી પાસે નેતાઓ હું અત્યાર આવું સુધી છું. લઈને 22 પેપર મીત, ફૂટ્યા આપની છે. પાસે હું આવું 22 છું. પેપર મીત, ફૂટ્યા આપની છે. પાસે હું આવું છું. ભ્રષ્ટાચારી આપની પાસે ભાજપની હું આવું છું. સરકારની અંદર બધાને ખ્યાલ છે. ભ્રષ્ટાચારી ભાજપ બિન સચિવાલયની સરકારની અંદર પરીક્ષા હોય 22 કે એમાં પેપર કયા નેતાના ફૂટ્યા નામ છે. આવ્યા, કયા પક્ષ અને LRT માં કયા સંસ્થાના નેતાઓના નામ પોતાને આવ્યા એ બધાના પણ અમે ધ્યાનમાં છે. જાણીએ છીએ. હા, જાણીએ ઓકે, જ મીત, છીએ. અમે આપની પણ પાસે જાણીએ આવું છીએ. છું. તમે કેટલાને ઓકે, સજા ગૌરાંગ, કરાવી કોંગ્રેસના દીધી ઓકે, નેતાઓ ભાઈ? હતા એમાં. કેટલાને સજા ઓકે, કરાવી મીત, દીધી? આપની પાસે હું આવું કેટલાને છું. એરેસ્ટ પ્લીઝ મારો કરાવ્યા છે સવાલ તમે અત્યાર સાંભળજો. સુધી? આપની પાસે આવું છું, જી પ્લીઝ, કે જી બેન. ક્વોલિટી બેઝડ શિક્ષણ પર કેમ હવે વધારે ધ્યાન નથી, કેમ શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે? અને મને સ્પષ્ટ જવાબ એટલા માટે જોઈએ છે. અને ગૌરાંગજી, પ્લીઝ મીતજીને પહેલા આનો જવાબ આપવા દેશો, ત્યારબાદ હું તમારી પાસે ફરી એક વખત આવીશ. જી બેન. બીજી ફરી એક વખત ક્વેશ્ચન રિપીટ કરું છું કે ક્વોલિટી બેઝ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે જરૂરી અત્યારે છે, તો વ્યાપારીકરણ ઉપર કેમ ધ્યાન વધારે છે? એવું નથી કે આજે ગુજરાતમાં ક્વોલિટી બેઝ શિક્ષણ નથી અપાતું. ઘણી બધી શાળાઓ છે. આજે આપણે ઘણી બધી શાળાઓ એવી, હું એવું નથી કહેતો કે સારી જ છે બધી. ઘણી શાળાઓ આજે સરકારી શાળાઓ પણ છે કે જ્યાં આગળ સારું શિક્ષણ અપાય છે, જ્યાં આગળ શિક્ષકોની વ્યવસ્થા છે, જ્યાં આગળ તમામ પ્રકારની સુવિધાઓ અવેલેબલ છે. પણ જ્યારે આ પ્રકારની ઘટનાઓ, જ્યારે ખોટું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, ગુજરાતની જનતાને ભોળવીને અને ગુજરાતના વિદ્યાર્થીઓને ભોળવીને કેટલાક લોકો ગુજરાતના શિક્ષણને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ગુજરાતની સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા. હું કોઈ સરકારનો પ્રતિનિધિ નથી. હું એક વિદ્યાર્થી સંગઠન સાથે સંકળાયેલો છું. જે સત્ય છે, જે વિદ્યાર્થીઓના હિતમાં છે, તે પ્રશ્ન આજે, તે વાત આજે હું તમારી વચ્ચે મૂકવા માટે આવ્યો છું. તો આજે ઘણી બધી જગ્યાએ સારી શાળાઓ પણ ઉપલબ્ધ છે કે તેમાં ફૂલ્લી ફેસિલિટેડ બધી વ્યવસ્થા રાખવામાં આવી છે અને વિદ્યાર્થી સારી રીતે ને સમજી રીતે ભણી શકે છે. બિલકુલ. ગૌરાંગ, આના પર તમારો શું જવાબ રહેશે? જેમ મિતભાઈ મિત્રએ વાત કરી કે સારું શિક્ષણ હોવું જોઈએ, અમે પણ માનીએ છીએ. અને અમે માનીએ છીએ એનું કારણ કે વિદ્યાર્થીઓના હિતની વાત આવતી હોય ત્યારે તો અમે એમની જોડે ઉભા રહીને લડીએ જ છે. એટલે ક્યાંક ને ક્યાંક સારી વિદ્યાર્થીના સુવિધા હિતની મળવી. વાત મહેરબાની કરીને NSTY ને કોંગ્રેસ તો કરશો જ નહીં. મિતભાઈ તમે પણ ના કરશો. વિદ્યાર્થીના હિતની રેપિસ્ટ વાત તો પાર્ટીના કરશો જ લોકોએ નહીં. તો બોલવાનું જ નહીં. ઓકે, અમારી ગૌરાંગ, વાતમાં વચ્ચે ના બોલતો. પોલ્યુશન પાર્ટી પ્લીઝ જરા અમને પણ બોલવાનો ના, હક તમે છે ભાઈ. NSTY તમને એકલા ને NSTY આપની નથી. પાસે સમયનો તમને અભાવ એકલા છે. બોલવાનો હક નથી. મિતભાઈ, હજી જો વધારે આ પ્રશ્નો છે ને, બાકી આ છે. આપની પાસે સમયનો પણ ક્વોલિટી અભાવ છે. બેઝ આ બંનેને એજ્યુકેશન ની રિક્વેસ્ટ વાત થાય કરું છે. છું, પ્લીઝ તમારે ક્વોલિટી આ બેઝ બંનેને ડિબેટની પણ રિક્વેસ્ટ થોડીક વાત કરું છું. કરી લેવી જોઈએ, ગૌરાંગજી, કેમ કે વચ્ચે ગૌરાંગજી, આ બોલવાનો બહુ બંનેને વધારે પડતો રિક્વેસ્ટ, હલફ કરે. ગૌરાંગજી, આ બંનેને રિક્વેસ્ટ કરું છું. આપણી પાસે સમયનો અભાવ છે. પ્રશ્નો હજી ઘણા બધા છે. ગૌરાંગજી, પ્લીઝ કન્ટિન્યુ કરજો. બેન, તમે જાણો છો તેમ અત્યાર સુધીમાં રાજ્યની અંદર 6000 શાળાઓ બંધ થઈ છે, સરકારી શાળાઓ. એ કોના પાપે થઈ છે? એમાં સરકારને ઘેરવો જ પડે સરકાર, કારણ કે વિદ્યાર્થી હિતની વાત નથી કરતી. સરકારી શાળાઓમાં ભણવા વાળો વર્ગ કયો? શ્રમજીવી વર્ગ, કિસાનનો વર્ગ અને જે પણ જે છૂટક મજૂરી કરતા હોય તેવા લોકો ભણતા હોય છે. એ લોકોના જે હક ઉપર તરાપ મારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. ત્યાં ડંકાની ચોટ પર વિરોધ કરવામાં આવશે. ત્યાં વિધાનસભાનો ઘેરાવ હોય, ડીઓ નો ઘેરાવ હોય, અમે કરીએ છીએ અને કરતા રહીશું. ઓકે, ઉમેશભાઈ, તમારી પાસે આવું છું. જેમ ગૌરાંગજીએ વાત કરી એમ કે સરકારી શાળાઓની શું સ્થિતિ છે, ખાસ તમારી પાસે મારે જાણવું છે કે હવે એક વાલી તરીકે પણ મારે તમને પૂછવું છે કે સામાન્ય વર્ગના જે વ્યક્તિઓ હોય, જેમની ઈચ્છા હોય કે પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ અપાવે, પરંતુ ક્યાંક જે પરિસ્થિતિ હોય, જે તેમની લાયકાત હોય, કદાચ તે પ્રમાણે તેઓ ન પણ અપાવી શકે, કારણ કે ખાનગી શાળાઓ આટલી બધી ફી વસૂલ કરતા હોય છે. મારે તમારી પાસેથી એ જાણવું છે કે એક વાલી તરીકે તમને શું લાગે છે કે સરકારી શાળાઓમાં શું ફેરફાર કરવા અત્યારે ખૂબ જ જરૂરી બન્યા છે? બહુ સરસ સવાલ, કારણ કે એક મોંઘવારીનો દોર ચાલી રહ્યો છે. કોરોનાનો સમય વીત્યા પછી ઘણાની પરિસ્થિતિ ખૂબ જ આર્થિક રીતે નબળી થઈ છે. ભલે કોઈ પણ વિચારધારા હોય રાજકીય, દરેક વાલીને આ સ્પર્શતો પ્રશ્ન છે. જ્યારે કોઈ બી વાલી પોતાના બાળકના
ભવિષ્ય માટે વિચારતો હોય તો શિક્ષણ એનો એક પાયો હોય છે અને એ વિચારતો છે કે પોતાના બાળકને સારામાં સારું શિક્ષણ મળે. હવે સારા શિક્ષણ માટે એ નજીકની કોઈ બી શાળા પ્રિફર કરતું હોય ત્યાં જોઈએ તો સરકારી શાળાની અંદર પોતે મૂકવા માંગે છે. પરંતુ અત્યારે પ્રશ્ન એ બની રહ્યો છે કે જે રીતના વૈશ્વિકરણની અંદર ભારત આગળ વધી રહ્યું છે, આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજી માધ્યમનો ટ્રેન્ડ વધી ગયો છે અને એ પણ ખોટું નથી કે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવું કોઈ વાલી હિતાવહ સમજે કે, કારણ કે અંગ્રેજી મીડિયમનો એટલો દોર છે તો પોતાના બાળકને એમાં મૂકવા માંગે. તો સરકારી શાળાની અંદર સૌથી પ્રથમ સુધારાની એ જરૂર છે કે ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવે. બાકી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સારું છે, એ લોકો પાસે ગ્રાઉન્ડ છે કે જે ઘણી ખાનગી શાળાઓ પાસે નથી. જે ખાનગી શાળાઓ જે શિક્ષકો હોય છે જ્યારે સરકારી શાળાની અંદર લાયકાત વાળા શિક્ષકો હોય છે, ઘણી બધી ફેસિલિટી ખાનગી શાળાઓની અંદર નથી હોતી. માત્ર ને માત્ર અમુક માધ્યમ અને અમુક સુવિધાઓને કારણે વાલી પ્રિફર કરતા હોય છે. પરંતુ જો સરકાર અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરે અને વ્યવસ્થિત રીતે દરેક વાલીઓને સમજાવે કે અહીંયા પણ ઉચ્ચતમ શિક્ષણ સારું મળી રહેશે તો 100% શિક્ષણનું સ્તર સુધરી શકે છે. કોઈ પણ વાલી ઈચ્છતું નથી કે પોતાના એક બાળક પાછળ 50,000-60,000 રૂપિયા ખાનગી શાળાની અંદર ખર્ચે. એ ખર્ચ સરકાર 30,000-40,000 રૂપિયા વિદ્યાર્થી મફતમાં કરતી હોય છે દરેક વિદ્યાર્થી માટે. ખાસ અગત્યનું છે માધ્યમ જે પ્રોબ્લેમ થઈ ગયું છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ દરેકની સ્તરની અંદર શરૂ થાય તો ચોક્કસ સરકારી શાળાનું સ્તર ઘણું સુધરી શકે. બિલકુલ અમિત, આપને પાસે આવું છું કે જે પ્રમાણે અત્યારે સ્વનિર્ભર શાળાઓને શરૂ કરવા માટે નવી સ્વનિર્ભર શાળાઓ શરૂ થાય તે માટે હવે અરજીઓ મંગાવવામાં આવી છે. એટલે શું સરકારને ભરોસો નથી ગ્રાન્ટેડ શાળા ઉપર કે પછી સરકારી શાળા ઉપર યોગ્ય શિક્ષણ આપી શકશે વિદ્યાર્થીઓને તેઓ? જી બેન, આમાં મેં શરૂઆતમાં બી હમણાં પણ કીધું કે જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલોની અરજી જે આવી રહી છે, બરાબર, એ તમામ કેટલાય મોટા પ્રમાણમાં એ કોંગ્રેસના લક્ષી જેટલા પણ નેતાઓ છે, કોંગ્રેસથી પ્રેરિત કાર્યકર્તાઓ, એ પોતાની કોલેજ, સ્કૂલો, શાળાઓ ખોલીને અને પછી આ એક ખૂબ મોટું ષડયંત્ર છે અને ત્યારબાદ સરકારને ઘેરવાનું એક ખૂબ મોટું ષડયંત્ર આ લોકો રચી રહ્યા છે. અત્યારે એક વાત તમને ખાસ હું જણાવવા એ માંગુ છું કે અત્યારે આપણે કોઈ કોંગ્રેસ કે ભાજપ ઉપર આ ડિબેટ નથી કરી રહ્યા, પરંતુ શિક્ષણને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે. એટલે મારે તમારી પાસેથી એક વિદ્યાર્થી નેતા તરીકે એ જ જવાબ જોઈએ છે જે પ્રશ્ન મેં અત્યારે તમને કર્યો કે શું ગ્રાન્ટેડ કે પછી સરકારી શાળા ઉપર ભરોસો નથી. એટલે હું એવું ઈચ્છીશ કે તમે મને એ જ રીતે જવાબ આપો, ન કોંગ્રેસ અને ભાજપને વચ્ચે ન લાવીને એક વિદ્યાર્થી નેતા તરીકે તમારો જવાબ આપો. વિદ્યાર્થી પરિષદનું સ્પષ્ટપણે માનવું છે અને વિદ્યાર્થી પરિષદનો એક નારો પણ હું તમને કહેવા માંગીશ કે શિક્ષણ પર ખર્ચ કિતના હો, બજેટ का 10वां हिस्सा हो. આ વિદ્યાર્થી પરિષદનો વર્ષો જૂનો અમારો નારો પણ છે, બરાબર. પ્રાઇવેટાઇઝેશનનો 100%, 110% વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે અને કરશે પણ, બરાબર. આ જે અરજીઓ મંગાઈ છે તેનો પણ વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટપણે વિરોધ અત્યારે હાલ પણ કરી રહ્યું છે. તો એ જે તમામ જે ઘટના અત્યારે થઈ રહી છે તે ટોટલી રોંગ છે. પણ બેન, આની પાછળનું જે હું તમને પિક્ચર બતાવવા માંગુ છું, જે આની પાછળનું છે એ હું તમને કહેવા માંગુ છું કે કઈ પ્રમાણે આ એક આખી ઘટના ચાલી રહી છે. બાકી વિદ્યાર્થી પરિષદ ક્યારે પણ પ્રાઇવેટાઇઝેશનને, ખાનગીકરણને ક્યારે પણ એને પ્રોત્સાહિત કરતું નથી. અને જેમ બને એમ સરકારને પણ વિદ્યાર્થી પરિષદ અનુરોધ કરે છે કે જેટલી પણ, જેમ તમે અમુક સ્કૂલોને એક મોડલ તરીકે સમાજ વચ્ચે આજે મૂકી છે, સરકારી સ્કૂલોને મોડલ તરીકે સમાજ વચ્ચે મૂકી છે, તો ગુજરાતની એવી 100% સ્કૂલો એ પ્રમાણે વિકસે અને એ પ્રમાણે એ પણ આપણે બી એક ગુજરાત શિક્ષણ મોડલ મૂકી શકીએ કે 100% સ્કૂલો આજે એક સારી ફેસિલિટી વાળી છે એવું આપણે દર્શાવી શકીએ. ઓકે મિત, શિક્ષણ મોડલ આપણે મૂકી શકીએ લોકો સામે. તો તમારા મતે, હું જે મેં ઉમેશભાઈને પ્રશ્ન પૂછ્યો, તમારા મતે તમને શું લાગે છે, શું પાયાની સુવિધાઓ સરકારી શાળામાં ઉપલબ્ધ કરાવવાની જરૂર છે? જે ઘણી શાળાઓમાં હાલ પણ જે શિક્ષકોનો અભાવ હોય છે, ત્યાં આગળ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, તેમાં ના નથી. પણ શું બધી જ શાળાઓમાં એવું હોય છે? એવું નથી બેન. ઘણી અમુક શાળાઓમાં થોડી પ્રાથમિક સુવિધાઓ પહોંચી શકી નથી. તો તે દરેક સુવિધાઓ ત્યાં આગળ પહોંચવી આવશ્યકતા છે. ઓકે, પણ કઈ એવી સુવિધાઓ છે કે જે પ્રાથમિક સુવિધાઓ, પણ કઈ સુવિધાઓ જે વિદ્યાર્થીઓ સુધી પહોંચવી જોઈએ? કારણ કે જે મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, તે તો આશા ન રાખી શકે ને કે પોતાના બાળકોને મોટી શાળામાં મૂકે કે પછી જેની ફી ખૂબ જ વધારે હોય એવી શાળામાં મૂકી. તે તો જવાનું છે સરકારી શાળામાં કે પછી ગ્રાન્ટેડ શાળામાં. તેનામાં શું પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ? વિદ્યાર્થી તરફથી જો હું કહું તો જે પાયાની સુવિધાઓ એમાં શિક્ષણ સાંભળવું છે.
સોરી, એક વિદ્યાર્થી નેતા તરફથી જ સાંભળવું છે. જી, તો એમાં એક જે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે એક શિક્ષકોનો ખૂબ મોટા પ્રમાણમાં અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ઘણી જગ્યાએ પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણીની સુવિધાઓ હોય છે, બેન્ચીસની સુવિધાઓ છે, ત્યાં આગળ સ્વચ્છતાનો અભાવ છે. તો ઘણી બધી નાની મોટી પ્રાથમિક જરૂરિયાતો છે જે ત્યાં હજી સુધી સરકાર પહોંચી શકી નથી. તો તે બાજુ પણ સરકાર પૂરેપૂરું ધ્યાન આપે. અને બેન, બીજી વસ્તુ એમ કે હું કોઈ સરકારનો પ્રતિનિધિ નથી, હું એક વિદ્યાર્થી તરીકે અહીંયા આવ્યો છું, વિદ્યાર્થી સંગઠન તરીકે આવ્યો છું. તો એ પ્રમાણે જ હું તમને જવાબ આપી શકીશ. જી બિલકુલ. ગૌરાંગ, તમારી પાસે હું આવું છું. ચોક્કસથી અત્યારે જે પ્રમાણે મેં કહ્યું એમ કે સ્વનિર્ભર શાળાઓ માટે હવે અરજી મંગાવવામાં આવી છે, એટલે ખાસ મારે અહીંયા તમારી પાસેથી એક તફાવત તો સમજવો જ છે, પરંતુ તેની સાથે એક સવાલ મારો તમને એ છે કે ખાસ જ્યારે હવે ફરી એક વખત સ્વનિર્ભર શાળાઓ, જેમને ક્યાંક હવે હાથમાં લાડવો આપી દેવામાં આવ્યો છે કે તમે આવો અને ફી વધારો, પર નાગરિક છે ત્યારે તે તો ચોક્કસથી આવવાના છે પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ અપાવવા માટે. મારે તમારી પાસે અહીંયા વિશેષ એ જાણવું છે તફાવતની સાથે સાથે કે શિક્ષણ હવે આગામી સમયમાં મોંઘું થશે તેની પૂરેપૂરી શક્યતાઓ, પરંતુ જે ગ્રાન્ટેડ શાળાઓ અને તેની સાથે સાથે આ ખાનગી શાળાઓ, તે અંગેનો તફાવત સમજવો અહીંયા જરૂરી બન્યો છે. અને ખાસ લોકો કેવી રીતે સમજી શકે કે કઈ શિક્ષણ વધારે મહત્વનું છે કે પછી ખાનગી શાળાઓની ફી તે વધારે મહત્વની છે, તે કેવી રીતે લોકો સુધી તમે પહોંચાડશો આ વાત? મેં આપને પહેલા જ કીધું એ જ પ્રમાણે કે શાળાઓની અંદર જે સુવિધાઓની વાત કરવામાં આવે છે, આપણે આજનું ન્યૂઝપેપર ઉઠાઈ લઈએ, ગઈકાલનું ઉઠાઈ લઈએ કે પરમ દિવસનું ઉઠાઈ લઈએ, તે તમામની અંદર ઓરડાઓ માટે સ્પષ્ટ લખેલું છે, તે તમામની અંદર શિક્ષકો માટે સ્પષ્ટ લખેલું છે, તે તમામની અંદર પ્રાથમિક સુવિધાઓ માટે સ્પષ્ટ લખેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓના મગજમાં પણ એ વસ્તુ અંદર જવી જોઈએ, કારણ કે છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે અને તેમ છતાં પણ મિતભાઈ એમ કહી રહ્યા છે કે સરકાર ક્યાંક પહોંચી નથી વળી. ચલો ઠીક છે, સરકાર નહીં પહોંચી વળી હોય, પણ સરકારે હવે જાગીને પહોંચવું પડશે, કારણ કે દિવસે ને દિવસે જ્યારે મોંઘવારી વધી રહી છે, કોરોનાનો સમય હજી પણ ચાલી રહ્યો છે, ગયો નથી કોરોના. કેટલાય લોકોના ઘર પરિવાર ક્યાંક આમાં બગડી ગયા છે, કોકને મોભી ગુમાવ્યા છે. ત્યારે તેવા લોકોની જે ફી ભરવાનો જે પ્રશ્ન છે તે ક્યાંક હજુ પણ ઉભો ને ઉભો છે. દર વર્ષે જે શાળાઓની ફી વધારાની પણ મંજૂરી આપવામાં આવે છે, તેવી તો અમારી અત્યારે હાલ સ્પષ્ટ માંગણી છે કે કોરોના જ્યાં સુધી સંપૂર્ણ જાય નહીં ત્યાં સુધી એફઆરસી ને પણ અમારી એક અપીલ છે કે હાલ કોઈ પણ શાળામાં ફી વધારો કરવામાં ના આવે, અને જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરી અને જે સરકાર છે તે લોકોની અંદર જનજાગૃતિ ફેલાવી અને શાળાઓની અંદર જે સરકારી શાળાઓમાં જવા માટે પ્રેરિત કરે, તેવી મારી એક સરકારને આપના થકી વિનંતી છે. અમે પણ વિદ્યાર્થી સંગઠન તરીકે લોકોની વચ્ચે જઈને આ બાબતનું સ્પષ્ટીકરણ કરીશું કે વિદ્યાર્થીઓએ સારું શિક્ષણ મેળવવું હશે તો એવું જરૂરી નથી કે ખાનગી શાળામાં જ મળશે, તે સરકારી શાળામાં પણ ઉપલબ્ધ થઈ શકશે. ઓકે. ઉમેશભાઈ, સમયનો અભાવ છે, માત્ર 30 સેકન્ડમાં તમારી પાસે હું જવાબ જાણવા માંગીશ કે ખાસ ગૌરાંગજીએ કહ્યું કે છેવાડા સુધી સરકારે પહોંચવું પડશે, એ સરકારી શાળા સુધી એક વાલી તરીકે શું અપીલ કરશો સરકારને? સરકારી શાળા તો પહોંચી ગઈ છે, ગામની અંદર સુવિધાઓનો જે અભાવ છે, ગ્રામીણ વિસ્તારની શાળાઓ છે. ઓકે ઉમેશજી, સમયનો અત્યારે અભાવ છે, એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે, પરંતુ આ ચર્ચામાં અમારી સાથે આપ ત્રણેય મહેમાનો જોડાયા તે બદલ આપનો આભાર. તો બિલકુલથી દર્શક મિત્રો, આજે વિશેષ ચર્ચા કરી, કારણ કે શિક્ષણનું વ્યાપારીકરણ જે રીતે વધી રહ્યું છે અને જે પ્રમાણે હવે સ્વનિર્ભર શાળાઓ કે જેને હવે મંજૂરી પણ આપવામાં આવશે, ટૂંક જ સમયમાં અરજીઓ મંગાવવામાં આવી છે, એટલે શિક્ષણ આગામી સમયમાં મોંઘું થશે તે તો ચોક્કસ અત્યારે દેખાઈ રહ્યું છે, પરંતુ લોકોને પણ તફાવત સમજવાની જરૂર છે, વ્યાપારીકરણ કે પછી યોગ્ય શિક્ષણ, તે સમજવાની આ વિશેષ જરૂર પડી છે. તો હાલ ડે સ્પેશિયલમાં આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.